રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રોડ મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મેદાને પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ માર્ગ મકાનને પત્ર લખી આંદોલનની ચીમકી આપી। પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલના રોડ મુદ્દે પત્ર લખ્યો। એમ્સ હોસ્પિટલ સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ સત્વરે રસ્તો બનાવવા માંગ કરી। 13મી ઓગસ્ટ સુધીમાં રસ્તો ન બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। ખંડેરી અને પરાપીપળિયા ગામના લોકોને સાથે રાખીને આંદોલનની ચીમકી આપવામાં આવી છે। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની ચીમકીના પગલે રાજકારણ ગરમાયું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જે રસ્તાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, પૂર્વ પ્રમુખે પણ ચીમકી ઉચ્ચારી છે, આખરે સમસ્યા છે શું અને કઈ રીતના રાજકારણમાં અત્યારે હલચલ જોવા મળી છે? ચોક્કસ રાજકારણમાં હલચલ એટલા માટે જોવા મળે કે આમાં વાહનો હલચલ થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે રાજકોટના પરાપીપળિયા કે જ્યાંથી આગળ એમ્સ હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓ મોટા પ્રમાણમાં દવા લેવા માટે અથવા તો જે ઓપરેશન માટે અને આરોગ્યની સેવા માટે જતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાન નાગદાનભાઈ ચાવડા છે, તેમને પત્ર લખ્યો છે અને પત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો આગામી સમયની અંદર જો રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો જે આંદોલનની ચીમકી ખુદ ભાજપના આગેવાન છે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અહીંયા જે બેન આપણી સાથે છે, બેન શું કહેશો, શું પરિસ્થિતિ છે રોડની? રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમે રેગ્યુલર અપડાઉન વાળા શિક્ષકો છીએ। અહીંયા અમને ખૂબ તકલીફ પડે છે। સ્કૂટરમાં તો બહુ રિસ્કી બધું લાગે છે। બરોબર, આમાં પડી જવાય એવું છે અથવા તો વાહનો તમારા તૂટી જાય એવું છે? હા, વાહનો તૂટી જાય છે। એકલા અપડાઉન કરતા હોઈએ છીએ લેડીઝ, એટલે સ્કૂટરમાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે ને એમાં વરસાદની સિઝનમાં તો બહુ ગારો થઈ જાય છે, એટલે બહુ તકલીફ પડે છે બધા મુસાફરો। ખૂબ ટ્રાફિક છે અહીંયા। જોઈ શકાય છે કે અત્યારે સવારથી ટ્રાફિક હોય છે અને એમ્સ હોસ્પિટલ તથા આ વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં આ રસ્તો જાય છે। મસ્ત મોટા ખાડા, માર્ગ મકાન વિભાગ બેદરકાર અને જિલ્લા ભાજપના જે વરિષ્ઠ નેતા છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। અહીંયા જે અલગ અલગ લોકો આપણી સાથે, જે સ્કૂટર વાળા ભાઈ સાથે વાત કરીશું। ક્યાં ગામથી આવો છો? અહીંયાથી રેલનગરથી। બરોબર, કેવો રસ્તો કેવો છે? આ રસ્તો ખરાબ છે। ખરાબ છે ને? હા, ખરાબ છે। ચોક્કસ રસ્તો ખરાબ છે, હેવી વાહનો પણ નીકળી રહ્યા છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ એમ્સ હોસ્પિટલ આવેલી છે અને 8 થી 10 થી વધારે નાના મોટા જે ગામડાઓ આવેલા છે, જેના કારણે આ રસ્તો જે છે તે તૂટી ગયો છે। અનેક વખત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તેમને રજૂઆતો જે છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અહીંયાથી હેવી વાહનો એટલે કે ડમ્પરો પણ મોટા પ્રમાણમાં નીકળી રહ્યા છે। આગામી સમયની અંદર જો રોડ નહીં બનાવવામાં આવે તો નાગદાનભાઈ ચાવડા છે તેમના દ્વારા આ પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। તમે શું કહેશો, કેટલો ખરાબ કેટલો રસ્તો છે અહીંયા? રસ્તો ખરાબ છે? હા, બહુ જ ખરાબ છે। ચોક્કસ જોઈ શકાય છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જે તેમના પત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો રોડ રસ્તા નહીં બનાવવામાં આવે અને આ ખાડા પર બુરવામાં નહીં આવે તાત્કાલિક, તો આગામી સમયની અંદર આંદોલનની ચીમકી ગામ લોકોને સાથે રાખી અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રોડ રસ્તા રાજકોટના માત્ર 13 થી 15 ઇંચ જેટલો માત્ર વરસાદ છે। આમ છતાં આ એટલો વરસાદ હોવા છતાં પણ રોડ રસ્તા તૂટી ગયા છે। એટલે કે રોડ ક્યારે બન્યો હતો તેની ક્વોલિટીને લઈને પણ તપાસ થવી જોઈએ। જિલ્લા પંચાયત હસ્તકના રોડ હોય કે માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ હોય કે પછી મહાનગરપાલિકા હસ્તકના રોડ હોય, તમામ જે રોડ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના રોડ હોય, આ તમામ રોડ જે છે તે તૂટી જતા હોય છે અને જેના કારણે આ રીતે આગેવાનો છે તેમના દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવાની ફરજ પડતી હોય છે। જી।